મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે તેની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, પણ દુષ્ટતાના બંધનો છોડવા, દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ ઝૂંસરીને ભાંગી નાખવી, જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી? યશાયા પ્રવચકનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની 6ઠી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે શુભેચ્છા. પરમેશ્વરે વચન 8થી લઈને 12 સુધી જે ખાતરી આપી છે તેની આગળ તેઓ જે આપણી પાસે અપેક્ષા રાખે છે તેની સંક્ષિપ્ત માહિતી વચન 6 અને 7માં આપી છે, જે આપણી સમજણ અને વૃત્તિથી બિલકુલ વિરુદ્ધ અથવા તો વિપરીત કહી શકાય. મતલબ, ઈશ્વર જે કહે છે તે આપણે કરતા નથી, અને જે ઈશ્વરને નથી પસંદ અથવા તો જે મનાઈ કરવામાં આવી છે ઈશ્વર તરફથી તે જ આપણે કરીએ છીએ. તો ખરેખર શું કરવું જોઈએ? તો એનું સરસ વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે પ્રમાણે: દુષ્ટતાના બંધનો છોડવા, ઝૂંસરીના જોતર છોડવા, દબાયેલાને મોકળા કરી વિદાય કરવા, સર્વ ઝૂંસરીઓને ભાંગી નાખવી, ભૂખ્યાને રોટલી આપવી, ભટકતા ગરીબોને આશ્રય આપવો, વસ્ત્રહીનને વસ્ત્ર પહેરાવવું, બંધુઓથી મોહ સંતાડવો નહીં. આ એક નાનો પણ વિચારવા લાયક મુદ્દો ઘણું બધું કહે છે અથવા તો કહી જાય છે, ને એ આપણી વિશ્વાસીઓની ઓળખ છે. કંઈક અંશે પ્રવર્તમાન સમય જોતા એમ કહી શકાય અથવા તો એમ કહી શકું કે એ આપણી ઓળખ હતી એટલા માટે કે આપણે આપણી ઓળખ ગુમાવી છે, જે આપણને આપણા તારનારે પણ આપણને શીખવ્યું ને કરીને બતાવ્યું, નમૂનો આપ્યો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ભટકતાને આશ્રય, વસ્ત્ર વિહોણાને વસ્ત્ર પહેરાવવું. ઇતિહાસ તપાસો તો વિશ્વાસીઓનું નામ જ્યાં જ્યાં પણ પડે એટલે મહત્વની 2 સેવાને લોકો યાદ કરે. કોઈ પણ વ્યક્તિ આંખો બંધ કરીને કહી દે કે આ લોકોની સેવા, એક શિક્ષણની સેવા અને 2 વૈદ્યકીય સેવા. અને બીજું બધું તો ખરું જ. ક્યાં છે આ બધું? એનું કારણ છે આપણે દંભ, દેખાડો, આડંબર, છેતરામણી, દુનિયાના શિકાર થઈ પડ્યા છે. અને હવે આપણે જે ગુમાવ્યું છે એ ગુમાવેલ ઓળખ જગત રિટર્નની સેવાઓ દ્વારા આપણને યાદ કરાવે છે કે આ તમારી સેવા હતી. સમય રહેતા સમજી પાછા ફરીએ તો ત્રુટિઓ સુધારી પણ શકાય છે. ને એ માટે દંભ નહીં, માત્ર ધાર્મિક કૃત્યો નહીં, પણ વાસ્તવમાં ને ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના ગુણ લક્ષણોને આપણામાં આત્મસાત કરવા પડશે. મતલબ, મારામાં હું નહીં પણ ખ્રિસ્ત જીવે. અને જેનામાં ખ્રિસ્ત હશે, જીવશે, તેનું જીવન જ કંઈક અલગ તરી આવશે અથવા તો અલગ જણાશે. ડિફરન્સ વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારા બાળકો તરીકે મળેલ ઓળખને સમજવા અને જાળવી રાખવા
અને એ સર્વ દ્વારા માત્ર ને માત્ર તમારો મહિમા થાય, અમારી પ્રશંસા નહીં. એમ કરવા અને રહેવા કૃપા કરી અમારી સૌની. તમે સહાય થતાં મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. ધન્યવાદ.